તો હવે સમાચાર બ્રાઝિલથી કે જ્યાં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા રેડ કમાન્ડો વિરુદ્ધ પોલીસે દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસ હેલિકોપ્ટરથી બોમ્બ મારો કરી રહી છે, જ્યારે માફિયાઓ ડ્રોનથી બોમ્બ વરસાવીને હુમલો કરી રહ્યા છે. ડ્રગ લોર્ડ્સ અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશનમાં કુલ 64 લોકોના મોત થયા છે, જેમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલા 60 ડ્રગ તસ્કરો અને શહીદ થયેલા 4 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ વિડિયો નિવેદનમાં જણાવ્યું કે પોલીસ ઓપરેશનમાં 60 ગુનેગારોને ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યા છે. આ મોટા પાયાના અભિયાનમાં લગભગ 2500 પોલીસ કર્મીઓ અને સૈન્ય કર્મીઓ સામેલ હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લાલ કમાન્ડો ડ્રગ ગેંગને નિશાન બનાવવાનો હતો, જે રિયોના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે. પોલીસે હેલિકોપ્ટરો અને બખ્તરબંધ વાહનો સાથે દરોડા પાડ્યા, જેમાં ભારે ગોળીબાર થયો અને આગ લાગવાની ઘટનાઓ પણ બની. પોલીસે 250 થી વધુ તપાસ વોરંટ જાહેર કર્યા અને 81 શંકાસ્પદોની ધરપકડ કરી. જોકે આ બોમ્બમારામાં માફિયાના 60 સભ્યો માર્યા ગયા અને સાથે જ 4 પોલીસ કર્મીઓના મોત થયા છે. પોલીસે 75 થી વધુ રાઇફલો, 200 કિલો કોકેઇન, રોકડ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. હવે પોલીસ ડ્રગ માફિયાના સંપૂર્ણ વિનાશ કરવાના મિશન પર છે.